તો બોટાદથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં બોટાદના પાળિયાદ પોલીસ સ્ટેશન ખાતે બોટાદ એસપી વાર્ષિક ઇન્સ્પેક્શન દરમિયાન લોક દરબાર યોજ્યો હતો, જ્યાં લોક દરબારમાં લોકો દ્વારા પાળિયાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂ, જુગાર અને ટ્રાફિક સમસ્યાને લઈને રજૂઆત કરવામાં આવી હતી। ત્યારે લોક દરબારમાં લોકોએ જે રજૂઆત કરી છે તે તાત્કાલિક નિકાલ લાવવા જિલ્લા પોલીસે પૂરા પ્રયત્ન કરશે તેમ બોટાદ એસપીએ ખાતરી આપી હતી। ત્યારે બોટાદ જિલ્લાના પાળિયાદ ગામે આવેલ પોલીસ સ્ટેશન ખાતે જિલ્લા પોલીસ વડા કે.એફ. બળોલિયા દ્વારા વાર્ષિક ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ જિલ્લા પોલીસ વડાએ લોક દરબાર યોજી લોકોના પ્રશ્નો સાંભળ્યા હતા। ત્યારે બોટાદ જિલ્લા પોલીસ વડાની ઉપસ્થિતિમાં પાળિયાદ પોલીસ સ્ટેશન ખાતે યોજાયેલ લોક દરબારમાં આગેવાનો અને વેપારીઓ દ્વારા પાળિયાદ પંથકમાં દારૂ, જુગારના દૂષણ તેમજ ટ્રાફિક સમસ્યા મામલે જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરવામાં આવી હતી। ત્યારે પાળિયાદ પોલીસ સ્ટેશન ખાતે યોજાયેલ લોક દરબાર કાર્યક્રમ દરમિયાન લોકો દ્વારા દારૂ અને જુગારના દૂષણો તેમજ ટ્રાફિક સમસ્યા હલ કરવામાં જેના માટેની રજૂઆત કરવામાં આવી હતી। ત્યારે રજૂઆતોને ધ્યાનમાં લઈ તાત્કાલિક હલ થાય તે માટે જિલ્લા પોલીસ પ્રયત્ન કરવાની કે જ્યાં જિલ્લા પોલીસ વડા કે.એફ. બળોલિયાએ લોક દરબારમાં ખાતરી આપી હતી। આજરોજ પાળિયાદ પોલીસ સ્ટેશન ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શનના ભાગરૂપે આવવાનું થયું હતું। એમાં પાળિયાદ પોલીસ સ્ટેશન વિસ્તારના સૌ પ્રજાજનો, નગરજનો, આગેવાનો તમામને સાંભળવામાં આવે। લોકોની જે રજૂઆતો હતી, બોટાદ જિલ્લા પોલીસની પાસે એમની શું અપેક્ષા છે, રજૂઆતો સાંભળતા જનરલ જેને કહેવાય કે પોલીસ સ્ટેશન પર ટ્રાફિકની સમસ્યા, અમુક વિસ્તારમાં દારૂનું દૂષણ જે છે, દારૂ, જુગાર એને લગતી રજૂઆતો મળી હતી। એટલે એ રજૂઆતો અમે નોંધી છે। અમારા જે પોલીસ અધિકારીઓ છે એમને પણ જરૂરી સૂચનો આપી છે। એમને જે કંઈ પણ રજૂઆત છે પોલીસ સ્ટેશન વિસ્તારમાં તમામ સોર્ટ આઉટ થાય એ માટે બોટાદ જિલ્લા પોલીસ પૂરતા